આજે તો દવા લેવા મોકલવો જ પડશે. ચક્કર આવે છે મને. સાગર ક્યાં જાસ બેટા? મહાણે લાકડા મારા તૈયાર થઈ ગયા છે, ત્યાં જાવ ને એટલે હુઈ જાવ એટલે બાળી નાખ. બેટા કા આવું બોલસ? આ દીકરો છે તું? દીકરો છું? હે ખબર છે તમને કે હું તમારો દીકરો છું? તમને 1760 ફેર મેં કીધું છે કે જ્યારે હું ઘરની બહાર જતો હોય કે ક્યાંય જતો હોય ને ત્યારે પાછળથી મને રોકતાય નહીં, મને ટોકતાય નહીં. તમને સમજણ નથી પડતી? બેટા તું આમ બહાર જતો હોય તો તને એવી સમજણ નથી પડતી કે બાને પૂછતો જાવ કે બા તમારું કઈ લાવવાનું છે? તું એમને વયો જાય તો પછી મારે તને રોકવો ન પડે. હા, આ વરસમાં 365 દાડા આવે ને 365 દી તમને કઈક ને કઈક જોતું જ હોય. આ ઉંમર થઈ, એક પગ ઘરમાં ને એક મહાણમાં છે તોય શાંતિ નથી. બેટા હવે આ દુનિયામાં જન્મ લીધો છે તો બધાને કઈક ને કઈક જોતું જ હોય ને. તારે કઈ નથી જોતું? હું છે ને મહેનત કરું છું, આ 5 પૈસા રળીને ઘરમાં લાવું છું. હું કદાચ ને વાપરું ને તો એનાથી કઈ ફેર ન પડે. આ તમે હું રળો છો? 5 પૈસાની આવક તો છે નહીં તમારી, અને જાવક દવાના આવડા લાંબા લાંબા બિલ. આ તમારા બિલ ચૂકવતા છે ને મારા વાહા કાવરા થઈ જાય છે. બેટા તને જન્મ આપીને આવડો મોટો કર્યો તો મેં કઈ કામ જ નહીં કર્યું હોય, મહેનત નહીં કરી હોય. તમે મને જન્મ આપ્યો, મને મોટો કર્યો. તમે નવી નવાઈનો મને જન્મ આપ્યો, નવી નવાઈનો મને મોટો કર્યો. આ દુનિયામાં છે ને જેટલાય માવતર હોય ને પોતાના દીકરા દીકરીઓને જન્મ આપે ને એટલે ઉછેરીને મોટા કરે, એ તો એની ફરજમાં આવે કે તમે નવી નવાઈનું કઈ નથી કર્યું. તો પછી માવતર ગરડા થાય ત્યારે એનું ગડપણ પાળવાની ફરજ દીકરાઓને ન હોય? એ પાળું જ છું ઘરમાં, એટલે શું? બાકી કાલ સવારે મૂક્યા વૃદ્ધાશ્રમમાં એને ઠન ગોપાલ કરતા પેડા રહો ને. પછી બેટા તારા દીકરા દીકરીઓ થશે એ તને વૃદ્ધાશ્રમમાં નહીં મોકલે? તમારા જેવું નહીં કરું. તમે તો મૂર્ખા છો, મૂર્ખા. હું મારી જવાબદારી અને મારી આ જે મરણ મૂડી છે ને એ પહેલેથી હાંચવીને રાખી, એટલે મારે મારા દીકરા ઉપર આધાર રાખવો જ ન પડે. એટલે ભાઈ દીકરા ઉપર આધાર રાખીએ તો એના બે વેણ સાંભળવા પડે ને, તો જતું કરવું પડે ને, તો એના ઘેર પેડું રહેવું પડે ને. આપણે આપણું પહેલેથી કરી રાખ્યું હોય ને તો કદાચ ને ગમે એવડી ઉંમર થઈ હોય ને તો એને ટેસડેથી નો જીવ્યા. બેટા મેં મારી મરણ મૂડી રાખી હતી. આ તો તારે ગાડી લેવી હતી એટલે મેં દીધી તને. ઓહો, ગાડી લેવી હતી એટલે દીધી? હા, તમે છે ને મારા પૈસામાંથી કટકી કરીને બધું રાખ્યું તું. મને હંધી ખબર છે એટલે મને કેવો નહીં, તમે મને શીખવાડો નહીં કે મારે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ. અને આજ પછી બીજી વાર મને જાતો અટકાવ્યો છે કે રોકીને ટોક્યો છે ને તો મારી જેવો ભૂંડો બીજો કોઈ નહીં હોય. અને હવે અત્યારે મોઢામાંથી ફાટો કે હું લેવું તમારે? બેટા 5-6 દી થઈ ગયા, મારી બધી દવા ખૂટી ગઈ છે, ચક્કર આવે છે. હવે મારાથી ઊભું નથી રહેવાતું. દવા લેતો આવશે ને? ઊભું થઈને જાવું ક્યાં છે? હળિયા પાટી કરવી એના કરતા તમારી રૂમમાં પેડા રહેતા હોય તો? બેટા સંડા સુધી તો જવું પડે ને. એ કોણ લઈ જાય મને? એ નથી જવાતું. ઉંમર થઈ ગઈ છે તો જવાની ખબર નથી પડતી. હું વૈયા જાવ તો સારું. હવે તો આ બધી દવા કરતા તો મોનોકોટો લાવી દઉં ને એટલે વાત પતે. બેટા એ નહીં લાવવો પડે. આ ઉપરવાળાને તેડું આવશે ને ત્યારે તમે રોકશો તો એવું નહીં રોકાવ, હું વહી જાય. મને તો એવું લાગે છે કે આ ઉપરવાળો તમને ભૂલી જ ગયો છે. આ તમારી છે ને ઉપર એ જરૂર નથી, તમારી ક્યાંય જરૂર નથી. એ વાત સમજી લેજો. મારા લમણે લખાણા છો, મારા લમણે. જ્યાં લગીન હું જીવી ને ત્યાં લગીન તમે જીવવાના જ છો. કાલ ખબરે હું વયો જાય પણ તમે નહીં જાવ. અને ભગવાન સોચ તું કેવી રીતે મારા માથે. હવે મને તું લઈ જાય ને તો હાલ.